નમસ્કાર મિત્રો, આપ સૌનું ઓમ ઇલેક્ટ્રિકલની યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના લેક્ચરમાં આપણે સોલર સિસ્ટમ મહત્વના પ્રશ્નો વિશે સરળ ભાષામાં સમજૂતી આપીશ। તો ચાલો આજનો લેક્ચર શરૂ કરીએ। પ્રશ્ન છે ઇન્સ્યુલેશન શું છે? મિત્રો, ઇન્સ્યુલેશન એ ઇન્સ્યુલેશન જેવું છે। તો મિત્રો, ઇન્સ્યુલેશન અલગ છે અને ઇન્સ્યુલેશન બંને અલગ અલગ છે। ઇન્સ્યુલેશન એટલે વહન થવું એવું નથી। ઇન્સ્યુલેશન એટલે ઇનકમિંગ સોલર રેડિયેશનનું ટૂંકું સ્વરૂપ એટલે શોર્ટેડ સોલર સન અને પૃથ્વીથી જે સીધા કિરણો શોર્ટ રસ્તેથી પહોંચે છે, જેમાં કોઈ પણ પ્રકારનું ડિફ્લેક્શન થતું નથી, એમને આપણે શોર્ટેજ જે કિરણો છે એને આપણે ઇન્સ્યુલેશન તરીકે ઓળખીએ છીએ। ઇન્સ્યુલેશનનું મહત્ત્વ મિત્રો એ છે કે જો સૂર્યના કિરણો આપણી જે પેનલ છે એના શોર્ટ રસ્તેથી પહોંચે તો જેટલા વધુ પ્રકાશ આવે એટલે કે વધુ ઇન્સ્યુલેશન મળે એટલી વધુ ઇલેક્ટ્રિક વીજળી ઉત્પન્ન થવાની ક્ષમતા રહે। ઇન્સ્યુલેશન દ્વારા આપણે સૌર પ્લાન્ટની સ્થળની પસંદગી કરવામાં ઉપયોગી છે કે કઈ જે સ્થળ છે કે લોકેશન છે કે જ્યાં જે સૂર્યના કિરણો છે સીધા પહોંચે છે અને પેનલનો કોણ અને અવસ્થાને પણ એ અસર કરે છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે MC4 કનેક્ટર્સમાં જે 4 નંબર એ શું દર્શાવે છે? તો મિત્રો, જે 4 નંબર છે એ દર્શાવે છે કેબલનું કદ, એટલે કે MC4 કનેક્ટર છે એમાં 4 સ્ક્વેર mm આપણે ડીસી વાયર લગાવી શકશું, એ દર્શાવે છે। MC4 કનેક્ટરનો મિત્રો ઉપયોગ છે કે એ સોલારની પેનલોને કનેક્ટ કરવા માટે આપણે વાપરીએ છીએ। MC4નું પૂરું નામ થાય છે MC એટલે મલ્ટી કોન્ટેક્ટ અને 4 એટલે 4 mm કનેક્ટર। મિત્રો, હવે પછીના જે ક્વેશ્ચન જોવાના છીએ એ ચાર્જ કંટ્રોલર વિશે જોવાના છીએ। તો મિત્રો, થોડી બેઝિક માહિતી મેળવી લઈએ કે ચાર્જ કંટ્રોલર શું છે। તો મિત્રો, ચાર્જ કંટ્રોલર એવું ઉપકરણ છે કે જે સૌર પેનલમાં બેટરીમાં જતી વીજળીને નિયંત્રિત કરે છે, બેટરીમાં જતા જે વીજળી છે એને કંટ્રોલ કરે છે। જે એનું મુખ્ય કામ છે કે બેટરીને ઓવરચાર્જિંગથી બચાવે છે અને બેટરીને ઓવર ડિસ્ચાર્જિંગ એટલે ડિસ્ચાર્જ પણ થવા દેતી નથી, તે મુખ્ય એનું કામ છે। એટલે કે ઓવરચાર્જિંગ અને ઓવર ડિસ્ચાર્જિંગ બચાવે છે બેટરીને, માટે બેટરીની લાઈફ વધારવામાં મદદ થાય છે। અને કેટલીક વખત જે ચાર્જ કંટ્રોલર છે એ લોડને પણ નિયંત્રણ કરે। મિત્રો, અહીંયા આપેલ ટેબલ જે છે એ 2 પ્રકારના ચાર્જ કંટ્રોલર ઉપલબ્ધ છે। એક છે PWM ચાર્જ કંટ્રોલર અને બીજું છે MPPT ચાર્જ કંટ્રોલર। PWM ચાર્જ કંટ્રોલર એટલે પલ્સ વિડ્થ મોડ્યુલેશન। મિત્રો, નોંધી લો, પલ્સ વિડ્થ મોડ્યુલેશન। અને MPPT છે મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ। મિત્રો, અહીંયા 2 પ્રકારના જે ચાર્જ કંટ્રોલર છે એમાંથી બેઝિક વર્ઝન છે એ PWM છે અને એડવાન્સ વર્ઝન એ MPPT છે। તો કાર્યક્ષમતા જોઈએ તો PWMની કાર્યક્ષમતા 70થી 80% છે, જ્યારે MPPT એનાથી એડવાન્સ હોવાના લીધે એની કાર્યક્ષમતા 95થી 98% છે। કિંમતની દ્રષ્ટિએ જોઈએ મિત્રો તો PWM જે ચાર્જ કંટ્રોલર છે એની કિંમત ઓછી છે, જ્યારે MPPTની જે કિંમત છે એ વધારે છે। મિત્રો, ઉપયોગની દ્રષ્ટિએ જોઈએ તો જ્યારે નાની સિસ્ટમ લગાવવાની હોય ત્યારે PWM સિસ્ટમ છે જે ચાર્જ કંટ્રોલર છે એ વાપરી શકાય, જ્યારે મોટી સિસ્ટમ લગાવવાની થાય ત્યારે MPPTનો ઉપયોગ કરવામાં આવે છે। મિત્રો, ઉર્જાની બચતના આધારે જોઈએ તો સૌથી વધારે જે નુકસાન છે એ થાય છે PWMમાં, જ્યારે સૌથી ઉર્જાની જે નુકસાન છે ઓછું થાય છે MPPTમાં। બેટરીની દ્રષ્ટિએ જોઈએ તો સામાન્ય છે PWM, જ્યારે સૌથી સારામાં સારું છે એ MPPT છે। મિત્રો, PWM શું છે? તો PWM મિત્રો ચાર્જ કંટ્રોલર છે અને એનું પૂરું નામ થાય છે પલ્સ વિડ્થ મોડ્યુલેશન। નેક્સ્ટ ક્વેશ્ચન છે ચાર્જ કંટ્રોલરમાં કયો વધુ કાર્યક્ષમ છે? સૌથી સારું જે ચાર્જ કંટ્રોલર છે એ MPPT છે। મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન છે PCUનો અર્થ શું થાય છે? મિત્રો, PCUનું પૂરું નામ છે અહીંયા પાવર કન્ડિશનિંગ યુનિટ। મિત્રો, અહીંયા ઓપ્શનમાં આપેલા નામ છે બધા ભળતા નામ છે, તો આપને જ્યારે ટીક કરવાનો થાય ક્વેશ્ચન તો બરાબર વાંચી લેવું કે એ જ નામ છે કે નહીં। મિત્રો, PCU જે કંટ્રોલર છે એનું મહત્ત્વનું કામ એ છે કે જે સોલર પેનલ, બેટરી અને લોડ વચ્ચે લગાડવામાં આવે છે। તે સૌર પેનલથી આવતા ડીસી પાવરને સંભાળે છે
બેટરીને પણ ચાર્જ કરે છે અને જરૂર હોય ત્યારે એસી વીજળી પણ બનાવી આપે છે. પીસીયુના મિત્રો મુખ્ય કામ જોઈએ તો સોલર પેનલમાંથી આવેલી ડીસી ઉર્જાનું નિયંત્રણ કરવાનું એટલે કે કંટ્રોલ કરવાનું કામ કરે છે. બેટરીને ચાર્જ અને ડિસ્ચાર્જ થાય છે તેનું સંચાલન પણ કરે છે. ડીસી પાવરને એસી પાવરમાં રૂપાંતર પણ કરી આપે છે. લોડને સતત વીજળી આપવાનું કામ પણ કરે છે. મેઇન્સ જે પાવર છે બેટરી અને સોલરની વચ્ચે સ્વચાલિત ટ્રાન્સફર કરી શકે છે. ઓવરલોડ, ઓવરચાર્જ, શોર્ટ સર્કિટ જેવી સુરક્ષાઓ પણ આપે છે. મિત્રો, કોમ્પ્યુટર સિસ્ટમમાં જેમ સીપીયુ કામ કરે છે તેવી જ રીતે સોલાર સિસ્ટમમાં પીસીયુ કામ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, એમપીપીટી ચાર્જ કંટ્રોલરમાં કયો સ્વિચિંગ ઘટક જોવા મળે છે? મિત્રો, એમપીપીટી એ ચાર્જ કંટ્રોલર છે અને ચાર્જ કંટ્રોલર બનાવવાની જે સર્કિટ છે તેમાં આપણે મોસ્ફેટ અને આઈજીબીટીનો ઉપયોગ કરીએ છીએ. ઓપ્શન સી બંને છે અને ઓપ્શન ડી છે એ ઉપરોક્ત કોઈ પણ. તો મિત્રો, આપણે કાં તો મોસ્ફેટ કાં તો આઈજીબીટીનો ઉપયોગ કરીએ છીએ, માટે ઓપ્શન ડી એ સાચો છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયો ચાર્જ કંટ્રોલર બેટરીમાં ચાર્જિંગને વધારે છે? તો મિત્રો, જે એમપીપીટી ચાર્જ કંટ્રોલર છે એ બેટરીમાં ચાર્જિંગ વધારે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, મોટા કદના એટલે મોટા સોલર પાવર પ્લાન્ટ હોય તો કયા પ્રકારના ચાર્જ કંટ્રોલરનો ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો, મોટા પ્રકારના હોય તો એમપીપીટી જે ચાર્જ કંટ્રોલર છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સોલર ઇન્વર્ટરની આગળની પેનલનું કયું લક્ષણ નથી? તો મિત્રો, સોલર ઇન્વર્ટર છે જેની આગળ એક જે પેનલ આપેલી છે એમાં પાવર ઓન સ્વિચ હોય છે, ચાર્જિંગ સંકેત હોય છે, સોલરના જે ઇનપુટ આપેલા છે એ પેનલ ઇન્વર્ટરની આગળ નથી હોતા પરંતુ ઇન્વર્ટરની નીચેના ભાગમાં અહીંયા આપેલા હોય છે, માટે ઓપ્શન સી એ અહીંયા સાચો જવાબ છે. અહીંયા પ્રશ્નમાં નથી પૂછવામાં આવ્યું છે, માટે સી ઓપ્શન સાચો. પ્રશ્ન છે, એમપીપીટી ક્યાં ઉપયોગ કરે છે? તો મિત્રો, જે મોટા સોલર પાવર પ્લાન્ટ હોય, મધ્યમ અથવા ઉચ્ચ શક્તિ ધરાવતા જે સોલર પાવર પ્લાન્ટ હોય ત્યાં એમપીપીટીનો ઉપયોગ થાય છે, માટે ઓપ્શન બી સાચું છે. કેબલ દ્વારા સોલર પાવર આઉટપુટ તપાસવા માટે કયું સાધન વપરાય છે? તો મિત્રો, સોલર પાવર વિશ્લેષક જે ક્લિપ ઓન મીટર આવે છે એનો ઉપયોગ કરી આપણે આઉટપુટ માપી શકીએ છીએ. અહીંયા પ્રશ્ન છે, ચાર્જ કંટ્રોલરના બે મધ્ય ટર્મિનલમાં કયો ઘટક જોવા મળે છે? મિત્રો, જે ચાર્જ કંટ્રોલર હોય એની મધ્યમાં એનું મગજ એટલે કે સૌર ચાર્જ કંટ્રોલર હોય છે, માટે ઓપ્શન બી સાચો છે. મિત્રો, અહીંયા જે ફોટો છે એ ઇમેજમાં આપણને બે પ્રકારની સોલર પેનલ દર્શાવવામાં આવી છે. એક છે મોનોક્રિસ્ટલાઇન સોલર પેનલ અને બીજી છે પોલીક્રિસ્ટલાઇન સોલર પેનલ. જો મિત્રો, જે લંબચોરસ જે ભાગ છે એના જે ધાર છે એ કટિંગ કરેલી હોય તો એને આપણે મોનોક્રિસ્ટલાઇન સોલર પેનલ તરીકે ઓળખીએ છીએ અને જો ધાર કટિંગ કરેલી ના હોય તો એને પોલીક્રિસ્ટલાઇન સોલર તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, ક્વેશ્ચન જોઈએ, મોનોક્રિસ્ટલાઇન અને પોલીક્રિસ્ટલાઇન મોડ્યુલ તમે કેવી રીતે ઓળખી શકશો? તો મિત્રો, જો લંબચોરસ ધારને કાપે તો એ મોનોક્રિસ્ટલાઇન હોય અને જો તેની ધારને જો કાપેલી ના હોય તો એને પોલીક્રિસ્ટલાઇન મોડ્યુલ તરીકે આપણે ઓળખીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સૌર કોષ દ્વારા ઉત્પન્ન થતી વીજળી કયા પરિબળ ઉપર આધાર રાખે? સોલર પેનલ હોય છે એના દ્વારા જે ઉત્પન્ન થતો જે પાવર છે એ શેના ઉપર આધાર રાખે છે? તો પ્રકાશની તીવ્રતા, કોષનો વિસ્તાર એટલે કે પેનલનો એરિયા અને કોણ કે કયા એંગલથી એના ઉપર પ્રકાશ પડે છે એ ઉપરોક્ત તમામ બાબતો ઉપર જે સોલર પેનલનું જે વીજળી ઉત્પન્ન કરે છે એનો આધાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સેમિકન્ડક્ટરના તાપમાન ગુણકની ધ્રુવીયતા શું છે? મિત્રો, અહીંયા આપણને ટેમ્પરેચર કોએફિશિયન્ટ પૂછે છે સેમિકન્ડક્ટરનું એટલે કે અર્ધવાહકનું, કે અર્ધવાહકમાં જ્યારે તાપમાન વધે છે, તાપમાન વધવાની સાથે એના રેઝિસ્ટન્સમાં ઘટાડો થાય છે. પહેલાં રેઝિસ્ટન્સ વધારે હોય છે પરંતુ જ્યારે ટેમ્પરેચર જેમ જેમ વધતું જાય છે તેમ તેમ એના જે રેઝિસ્ટન્સમાં ઘટાડો થાય છે, એટલે આપણે એને નકારાત્મક ટેમ્પરેચર કોએફિશિયન્ટ એટલે કે નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ તરીકે ઓળખીએ છીએ. જ્યારે જો કંડક્ટર હોય તો એમાં ટેમ્પરેચર વધવાની સાથે અવરોધમાં પણ વધારો થાય તો એને આપણે પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ તરીકે ઓળખીએ છીએ. અને અવાહકો જે છે એમાં પણ તાપમાનની વધવાની સાથે રેઝિસ્ટન્સમાં ઘટાડો થાય છે, એને પણ આપણે નેગેટિવ ટેમ્પરેચર તરીકે ઓળખીએ છીએ. ફક્ત જે કંડક્ટર છે એટલે કે વાહકો છે એ જ પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ છે, જ્યારે ઇન્સ્યુલેટર અને સેમિકન્ડક્ટર જે મટીરિયલ છે એ
નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ધરાવે છે. મિત્રો ક્વેશ્ચન છે યોગ્ય રોશની હેઠળ સૌર જે કોષ છે અને વોલ્ટેજ શ્રેણી શું હોય છે. મિત્રો જે સોલર પેનલ હોય છે તેમાં નાના નાના સોલર સેલ હોય છે. મિત્રો એક સોલર સેલ હોય છે, એક સોલર સેલ 0.5 વોલ્ટેજ ઉત્પન્ન કરી શકે છે. 0.5 વોલ્ટેજ ઉત્પન્ન કરી શકે, પરંતુ જ્યારે તેના પર પ્રોપર પ્રકાશ પડે છે ત્યારે એ જે વોલ્ટેજ રેટિંગ હોય છે એનું 0.5 વોલ્ટ અથવા 0.6 વોલ્ટ હોય છે. માટે ઓપ્શન સી સાચો જવાબ છે.